નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર યોગેશ અને આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી 604ની અંદર જે ચોથું યુનિટ છે વનસ્પતિ વર્ણકો તેનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલાં તો આપણે એની અંદર આપણો મેઇન ક્વેશ્ચન જોઈએ કે વનસ્પતિ વર્ણકો એટલે શું અને તેનું વર્ગીકરણ કઈ રીતનું છે તેનો આપણે અભ્યાસ કરીએ। સૌથી પહેલાં તો પહેલી જ વ્યાખ્યા આપી છે કે ભાઈ કુદરતી વર્ણકો। તો કુદરતમાંથી મળી આવતા જે વર્ણકો અને એને શું કહેવામાં આવે તો કે કુદરતી વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। ત્યારબાદ એના એક્ઝામ્પલ જોઈએ, કારણ કે આ વ્યાખ્યા લખી તો વ્યાખ્યાની એક્ઝેક્ટ નીચે આપણે શું લખતા હતા દર વખતની જેમ ઉદાહરણ, તો અહીંયા ઉદાહરણ લખીશું આપણે કે હિમોગ્લોબિન અને ક્લોરોફિલ। તો આ થઈ ગયું આપણું કુદરતી વર્ણક। તો કુદરતી વર્ણક જે હતા એના મેં બે ભાગ પાડ્યા છે, એક તો પ્રાણીજ વર્ણક અને બીજું છે વનસ્પતિ વર્ણક। હવે જે પ્રાણીજ વર્ણક છે એની અંદર હિમોગ્લોબિન ઉદાહરણ તરીકે આપ્યું છે અને વનસ્પતિ વર્ણકો છે એની અંદર ક્લોરોફિલ આપ્યું છે। ત્યારબાદ અહીં આપણે બંનેની વ્યાખ્યાઓ જોઈએ। તો પહેલાં પ્રાણી વર્ણકોની વ્યાખ્યા જોઈએ। તો પ્રાણી વર્ણકોની વ્યાખ્યા એવી રીતની થશે કે ભાઈ પ્રાણીઓમાંથી જે મળી આવતા વર્ણકોને શું કહેવામાં આવે તો કે પ્રાણીજ વર્ણકો કહેવામાં આવે। પ્રાણીઓના કોષમાંથી મળી આવતા જે વર્ણકો એને શું કહેવામાં આવે તો કે પ્રાણીજ વર્ણકો। એમાં ઉદાહરણ તરીકે શું લીધું છે આપણે, હિમોગ્લોબિન। ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ વનસ્પતિ વર્ણકોની ડેફિનેશન કઈ રીતે આવશે। ટૂંક સિમ્પલ જ છે કે ભાઈ વનસ્પતિમાંથી મળી આવતા વર્ણકો હોય એને શું કહેવામાં આવે તો કે વનસ્પતિ વર્ણકો, અથવા તો વનસ્પતિના કોષમાંથી મળી આવતા વર્ણકોને શું કહેવામાં આવે તો કે વનસ્પતિ વર્ણકો કહેવામાં આવે છે। અને એનું ઉદાહરણ લઈ લઈએ ક્લોરોફિલ। તો આ બે આપણા મુદ્દા થઈ ગયા। ત્યારબાદ આગળ આપણે જોઈએ વનસ્પતિ વર્ણકોની અંદર ડિટેલમાં। આગળ જેમ મેં તમને જણાવ્યું તે જ પ્રમાણે અહીંયા વનસ્પતિ વર્ણકોની વ્યાખ્યા આપેલી છે, તેની અંદર ક્લોરોફિલ, કેરોટીન વગેરે જેવા ઉદાહરણો લખેલા છે। હવે અહીંયા આપણે મેઇન આપણો મુદ્દો હતો કે વનસ્પતિ વર્ણકોનું વર્ગીકરણ, તો તે અહીંયાથી શરૂ થશે। વનસ્પતિ વર્ણકો તો એની અંદર આપણે બે ભાગ પાડ્યા છે। પહેલો ભાગ જે છે તે એના પ્રાપ્તિ સ્થાનના આધારે છે અને બીજો ભાગ છે તે એના બંધારણના આધારે છે। બે ભાગ પાડેલા છે, પહેલો તો કે પ્રાપ્તિ સ્થાનના આધારે અને બીજું તો કે બંધારણના આધારે વનસ્પતિ વર્ણકોનું વર્ગીકરણ, બરાબર। તો અહીંયા આપણે સૌથી પહેલો મુદ્દો લઈએ કે ભાઈ પ્રાથમિક મુદ્દો જે લઈએ કે ભાઈ પ્રાપ્તિ સ્થાનના આધારે, બરોબર। તો એ પ્રાપ્તિ સ્થાનના આધારે એમાં બે જ ભાગ પાડવામાં આવ્યા છે। પહેલો તો કે જીવરસ અને બીજો છે કે રસ, બરોબર। જીવરસ વર્ણકો અને બીજું રસ વર્ણકો, બરોબર। ત્યારબાદ આગળ અહીંયા જોઈએ કે બંધારણના આધારે વર્ગીકરણ, તો એની અંદર કઈ રીતના મુદ્દાઓ આપેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ। તો કે બંધારણના આધારે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એમાં ટોટલ 1, 2, 3, 4 અને 5 ભાગ પાડવામાં આવ્યા છે। જેમાં પહેલો ભાગ છે તેને શું કહેવામાં આવ્યું છે તો કે પીરિલિયમ વર્ણકો। ત્યારબાદ બીજું પાયરોન વર્ણકો, ત્યારબાદ પાયરોલ વર્ણકો, ક્વિનોન વર્ણકો અને પોલિન વર્ણકો, એમ ટોટલ 5 ભાગમાં તેનું વર્ગીકરણ કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો આ પાંચેયના એક્ઝામ્પલ્સ અહીંયા નીચે લખેલા છે। તો તેમાં સૌથી પહેલાં તો પહેલો જે પીરિલિયમ વર્ણક છે તેનું આપણે એક્ઝામ્પલ જોઈએ। તો એનું એક્ઝામ્પલ છે એન્થ્રોસાયનિન। ત્યારબાદ પાયરોન વર્ણક છે જેનું ઉદાહરણ છે ફ્લોવિન, અને ત્યારબાદ જે પાયરોલ વર્ણક છે તેનું ક્લોરોફિલ છે। ક્વિનોન વર્ણક છે તેનું લેસોન છે અને પોલિન વર્ણક છે એનું બીટા કેરોટીન એક્ઝામ્પલ્સ આપેલ છે, બરોબર। અહીંયા આ આખો બેસિક ચાર્ટ છે, જેમાં સૌથી પહેલાં તો શું આપણે જોયું વનસ્પતિ વર્ણકો, એના બે ભાગ પાડ્યા પ્રાપ્તિ સ્થાનના આધારે, બંધારણના આધારે। પ્રાપ્તિ સ્થાનમાં બે ભાગ પાડ્યા, જીવરસ અને ખાલી રસ વર્ણક। ત્યારબાદ બંધારણ છે તો બંધારણના 5 ભાગ પાડવામાં આવ્યા છે। પહેલું તો કે પીરિલિયમ વર્ણક, બીજું તો કે પાયરોન વર્ણક, ત્રીજું તો કે પાયરોલ વર્ણક, ચોથું તો કે ક્વિનોન વર્ણક અને પાંચમું તો કે પોલિન વર્ણક। અને ત્યારબાદ એના બધાના અલગ અલગ એક્ઝામ્પલ્સ અહીંયા નીચે સમજાવેલા છે અને દર્શાવેલા છે। આ ચાર્ટ લખ્યા બાદ આગળ એને ધીમે ધીમે સમજાવેલું છે, કઈ રીતે સમજાવેલું છે તે આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિ વર્ણક જે છે, બરોબર, વર્ણકો છે એના મુખ્ય બે ભાગ કરવામાં આવ્યા, બરોબર। ભાગ નંબર 1, ભાગ નંબર 2। ભાગ નંબર 1 તો કે પ્રાપ્તિ સ્થાનના આધારે વર્ગીકરણ અને ભાગ નંબર 2 તો કે બંધારણીય એકમ અથવા તો બંધારણના આધારે વર્ગીકરણ। ત્યારબાદ અહીંયા બીજો આગળ મુદ્દો લખ્યો, પણ બીજો મુદ્દો કઈ રીતે લખ્યો કે પહેલા મુદ્દાને કનેક્શનમાં લઈને લખ્યો છે, એટલે મીન્સ કે પહેલો મુદ્દો વ્યવસ્થિત રીતે અહીંયા સમજાવેલો છે। તો કઈ રીતે તો કે સ્ટાર કરીને 1
આપણે લખ્યું કે ભાઈ પ્રાપ્તિ સ્થાનના આધારે વર્ગીકરણ. તો એની અંદર આપણે જે બે ભાગ પાડે તે આપણે સમજાવીશું. તો અહીંયા છે કે ભાઈ પ્રાપ્તિ સ્થાનના આધારે વનસ્પતિના વર્ગીકરણના બે વિભાગ કરવામાં આવે છે, અથવા તો બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. અને અહીંયા એ અને બી લખી જીવરસ વર્ણકો અને રસ વર્ણકો લખી વાળ્યું છે. ત્યારબાદ આગળ તો કે આપણો સ્ટાર કરીને લખ્યું છે કે એક એ તો કે જીવ રસ વર્ણકો, બરોબર. તો અહીંયા એની વ્યાખ્યા લખેલી છે કે ભાઈ વનસ્પતિના જીવરસમાંથી મળી આવતા વર્ણકોને કેવા વર્ણકો કહેવામાં આવે, તો કે જીવરસ વર્ણકો તરીકે ઓળખવામાં આવે. અને એક્ઝામ્પલ કરી ક્લોરોફિલ લખી વાળ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ કે રસ વર્ણકો. આગળનો મુદ્દા નંબર 2 કે ભાઈ રસ વર્ણકો, તો કે વનસ્પતિના કોષ રસમાંથી મળી આવતા વર્ણકોને શું કહેવામાં આવે, રસ વર્ણકો તરીકે ઓળખવામાં આવે. અને ત્યારબાદ એન્થ્રોસાયનિન એનું બીજું ઉદાહરણ લખી વાળ્યું છે. હવે મેઇન મુદ્દા નંબર 2 તો કે બંધારણના આધારે વર્ગીકરણ. તો એની અંદર આપણે 5 ભાગ પાડ્યા હતા, તો તે આપણે ડિટેલમાં અહીંયા લખશું કે બંધારણના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કેટલા 5 વિભાગોમાં કરવામાં આવેલ છે, બરોબર. અને અહીંયા 5 વિભાગોના નામ લખીવાળા છે: પિરિલિયમ વર્ણકો, પાયરોન વર્ણકો, પાયરોલ વર્ણકો, ક્વિનોન વર્ણકો અને પોલિન વર્ણકો. તો આ ટોટલ 5 ભાગ. હવે એ 5 ને અહીં ધીમે ધીમે આગળ સમજાવતા જઈએ. તો કઈ રીતે, તો કે પિરિલિયમ વર્ણકો. તો પિરિલિયમ વર્ણકો કોને કહેવામાં આવે, બેન્ઝોપિરિલિયમ એકમ ધરાવતા જે વનસ્પતિ વર્ણકો હોય એને શું કહેવામાં આવે, તો કે પિરિલિયમ વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. કયો વર્ણક, તો કે બેન્ઝોપિરિલિયમ એકમ. અને કેવા વર્ણકો હોય, તો કે પિરિલિયમ વર્ણકો. અને એનું એક્ઝામ્પલ શું છે, એન્થ્રોસાયનિન, બરોબર. પિરિલિયમ વર્ણકો મેઇન કીવર્ડ કયો આવશે, તો કે એનો મેઇન કીવર્ડ આવશે બેન્ઝોપિરિલિયમ એકમ, બરોબર. ત્યારબાદ આગળના મુદ્દા જોઈએ આપણે પાયરોન, પાયરોલ, ક્વિનોન અને પોલિન વર્ણકો. મુદ્દા નંબર 2 આપણો કે પાયરોન વર્ણકો. તો કે બેન્ઝો પાયરોન એકમ ધરાવતા વનસ્પતિ વર્ણકોને પાયરોન વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે પિરિલિયમ એકમ જે હતો, જે વર્ણક હતો એની અંદર જે એકમ આવ્યો તો બેન્ઝોપિરિલિયમ, અહીંયા કયો એકમ આવશે, કે બેન્ઝોપાયરોન, બરોબર. એકમ ધરાવતા વર્ણકોને શું કહેવામાં આવે છે ભાઈ, તો કે પાયરોન વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. ઓલ અંદર કયો હતો, બેન્ઝોપિરિલિયમ, અને આમાં કયો છે, બેન્ઝોપાયરોન, બરોબર. એનું એક્ઝામ્પલ છે ફ્લોવિન. ત્યારબાદ ત્રીજો જોઈએ પાયરોલ વર્ણકો. તો કે પાયરોલ એકમ ધરાવતા વનસ્પતિઓના વર્ણકોને પાયરોલ વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે અહીંયા એવું લખી શકો છો કે બેન્ઝોપાયરોલ એકમ ધરાવતા વનસ્પતિ વર્ણકોને પાયરોલ વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. અને તેનું આપણે નામ અહીંયા લખી વાળીશું, એક્ઝામ્પલ ક્લોરોફિલ, બરાબર. ત્યારબાદ આપણો આગળનો મીન્સ કે ચોથો વર્ણક જોઈએ કે ક્વિનોન વર્ણક. તો એમાં કઈ રીતે આવશે કે ભાઈ ક્વિનોન એકમ ધરાવતા વનસ્પતિ વર્ણકને ક્વિનોન વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે એવું લખી શકો કે બેન્ઝો ક્વિનોન એકમ ધરાવતા વનસ્પતિ વર્ણકોને ક્વિનોન વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ લખી વાળ્યું લેસોન, બરાબર. આગળ જોઈએ પોલિન વર્ણકો. ત્યારબાદ આપણે 5મો મુદ્દો આપણો જોઈએ પોલિન વર્ણક. તો એની અંદર શું આવશે કે 3 થી વધુ એકાંતરિત દ્વિબંધ ધરાવતા વનસ્પતિ વર્ણકોને પોલિન વર્ણકો તરીકે ઓળખવામાં આવે છે. અને તેનું એક્ઝામ્પલ શું છે, બીટા કેરોટીન. તો આ થઈ ગયું આપણો ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ વનસ્પતિ વર્ણકો શું છે અને તેનું વર્ગીકરણ, બરાબર. તો અહીંયા એનો એ ક્વેશ્ચન અને એનો આન્સર પૂરો થાય છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે, જે બધા આવશે બંધારણ સાબિત કરવાના ક્વેશ્ચન્સ, બરાબર. હવે જુઓ આગળનો ક્વેશ્ચન જે છે ને તે બંધારણ સાબિત કરવાનો છે. જેની અંદર પહેલું જ બંધારણ છે કે ભાઈ સાયનિન ક્લોરાઇડનું બંધારણ સાબિત કરવું, બરાબર. તો જે પ્રમાણે આપણે બંધારણ સાબિત કરતા હતા તે જ પ્રમાણે બંધારણ સાબિત કરશું. પરંતુ આની અંદર થોડુંક અલગ એક સ્ટ્રક્ચર આવશે કે જેની અંદર આપણે શું કરીશું કે એક બંધારણની અંદર બીજું એક બંધારણ જે આવશે તેને આપણે સાબિત કરવાનું રહેશે, બરાબર. એ પ્રમાણેનો આખો ક્વેશ્ચન છે. કઈ રીતે છે તે આપણે વિગતવાર જોઈએ આગળ, બરાબર. કે સૌથી પહેલાં તો એનું બંધારણ જોયું તો આ આખું એનું બંધારણ છે સાયનિન ક્લોરાઇડનું, બરાબર. સાયનિન ક્લોરાઇડનું આ જે બંધારણ છે, બરાબર, એની અંદર આપણો જે આપણો મુદ્દો લખતા દેશ પ્રમાણે કે સાયનિન ક્લોરાઇડનું બંધારણ સાબિત કરતા વૈશેષિક પુરાવાઓ. અને નીચે જે આપણો મુદ્દો મેઇન કે ભાઈ સાયનિન ક્લોરાઇડનું બંધારણ સાબિત કરતા વૈશેષિક પુરાવાઓ નીચે મુજબ છે. ત્યારબાદ અણુસૂત્ર. તો કે અણુસૂત્રની અંદર સાયનિન ક્લોરાઇડનું ગુણાત્મક અને ભારાત્મક પૃથ્થકરણના આધારે તેનું અણુસૂત્ર નીચે મુજબ છે. અને ત્યારબાદ અહીંયા અણુસૂત્ર આપણે આ લખ્યું C27H31, ઓક્સિજન 16 અને ક્લોરિન 1 છે.
કેના આધારે આવ્યું? તો કે અહીંયા જે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન અને ક્લોરિન મોલિક્યુલ છે તેના કેટલા પ્રમાણમાં અણુઓ આવેલા છે અથવા તો પરમાણુ આવેલા છે એની ગણતરીના આધારે અહીંયા વેલ્યુ આવેલી છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે જળ વિભાજનનો. તો જળ વિભાજનના મુદ્દાની અંદર શું થાય છે તે આપણે જોઈએ. તો જળ વિભાજનના મુદ્દાની અંદર એવું થાય છે કે ભાઈ જે આ સાયનિન ક્લોરાઇડ જે છે અહીંયા સાયનિન ક્લોરાઇડ, બરોબર, તો સાયનિન ક્લોરાઇડની અંદર એને આપણે પાણી વડે જળ વિભાજન કરીએ તો શું થશે કે સાયનિન ક્લોરાઇડ અને આગળ ગ્લુકોઝના 2 મોલિક્યુલ મળશે. સાયનિડીન ક્લોરાઇડ અને ગ્લુકોઝના 2 મોલિક્યુલ મળશે. ક્યાંથી મળશે તે આપણે જોઈએ. હવે જુઓ, આ જે આખું સ્ટ્રક્ચર છે એની અંદર અહીંયા તમે ધ્યાનથી જુઓ તો C6H12O6 જેવો અણુસૂત્ર ધરાવતો અહીંયા મોલિક્યુલ 2 અહીંયા લખેલા છે, બરાબર. આ જે C6H11O5 છે ત્યાં હું H2O અણુ એડ કરું, અહીંયા પણ એક H2O અણુ એડ કરું તો શું થઈ જશે? C6H12O6 C6H12O6 મીન્સ કે જો સાયનિન ક્લોરાઇડનું જળ વિભાજન કરું તો સાયનિડીન ક્લોરાઇડ મને મળે છે અને સાથે સાથે 2 ગ્લુકોઝના મોલિક્યુલ મળે છે. તો અહીંયા જળ વિભાજન કરવાથી એક નવું જ બંધારણ એક આપણને મળ્યું, સાયનિડીન ક્લોરાઇડ. જો અહીંયા સાયનિડીન ક્લોરાઇડ આપણને મળ્યું હોય તો એનો અર્થ એવો થયો કે આપણે સૌથી પહેલાં સાયનિડીન ક્લોરાઇડ જે છે તેનું બંધારણ સાબિત કરવું પડે. જો એનું આપણે બંધારણ સાબિત કરી નાખીએ તો આપણું જે મેઇન બંધારણ જે છે સાયનિન ક્લોરાઇડ એનું બંધારણ આપણું સાબિત થઈ જાય, બરાબર. તો તે કઈ રીતે થશે તે આપણે વિગતવાર જોઈએ. આપણો મુદ્દા નંબર 3 કે ભાઈ સાયનિડીન ક્લોરાઇડનું બંધારણ. સાયનિડીન ક્લોરાઇડનું બંધારણ. તો સૌથી પહેલાં સાયનિડીન ક્લોરાઇડનું અહીંયા આપણે બંધારણ દોરી નાખ્યું છે, બરાબર. ત્યારબાદ એનો વૈશ્લેષિક પુરાવાવાળા મુદ્દાઓ, એનું અણુસૂત્ર. તો અણુસૂત્ર અહીંયા આપણે લખેલું છે કે C15H11O6Cl1, બરાબર, અને સાયનિડીન ક્લોરાઇડ તે અહીંયા આપણે લખી વાળ્યું. ત્યારબાદ આગળ આપણે જોઈએ મુદ્દા નંબર કે આગળનો મુદ્દો આપણે જોઈએ તેની પહેલાં એ ધ્યાનમાં રાખીએ કે આપણને અહીંયા OH મોલિક્યુલ દેખાય છે અને OH મોલિક્યુલ કેટલા છે? ટોટલ 3 અને 2 5 છે. તો આપણે 5 OH મોલિક્યુલની હાજરી સૂચવતો શું કરવો પડશે? મુદ્દો લખવો પડશે. તો આપણે એ મુદ્દો જોઈએ કે આપણો મુદ્દા નંબર 5 કે ભાઈ મુદ્દા નંબર 3B કે 5 સમૂહ કેવા તો OH ધરાવતો મુદ્દો, બરાબર, એની હાજરીનો મુદ્દો. તો અહીંયા આપણે લખીએ સાયનિડીન ક્લોરાઇડ, બરાબર. અહીંયા સાયનિડીન ક્લોરાઇડ લખ્યું છે તેની અંદર મેં શું કર્યું છે? ખાલી OHના મોલિક્યુલ બહાર કાઢી લીધા છે. એસિટાઇલેશન આપણે કરીએ, બરાબર, આ મુદ્દાની અંદર, બરાબર. એસિટાઇલેશન કરીએ તો આપણને શું મળશે કે છેલ્લે ફાઇનલ પ્રોડક્ટ પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળશે. અહીંયા પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળવાનું કારણ એટલું જ કે ભાઈ આપણા બંધારણની અંદર 5 OH સમૂહ હાજર હોવા જોઈએ, બરાબર. તો આ થઈ ગયો 5 OH સમૂહની હાજરીવાળો કેમિકલ રિએક્શન. અને મુદ્દો શું કર્યું છે કે સાયનિડીન ક્લોરાઇડ છે તેનું એસિટાઇલેશન કરતાં પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળ્યો. આ જે પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળ્યો એનું અર્થ એ થયો કે આપણા બંધારણની અંદર શું હોવાનું? 5 OH સમૂહ હાજર હોવાના, બરાબર. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ કે ભાઈ ગલન પ્રક્રિયા છે. તો ગલન પ્રક્રિયા કઈ રીતે આવી છે જુઓ. મુદ્દા નંબર 3C ગલન પ્રક્રિયા. તો એની અંદર શું કર્યું? સાયનિડીન ક્લોરાઇડ જે છે તેનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આપણે ગલન પ્રક્રિયા કરી તો શું થશે? એમાંથી આપણને 2 મોલિક્યુલ અલગ અલગ છૂટા પડશે. કઈ રીતના કે અહીંયા જો આપણે મેન આપણું જે સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયાથી જે આ બંધ છે ને આ બંધ એક તૂટશે અને ત્યારબાદ આ બંને બંધ તૂટશે સામાસામી, બરાબર. એ બંને આટલું વચ્ચેનો જેટલો ભાગ છે ને એ નીકળી જશે અને આપણને આવી રીતના સ્ટ્રક્ચર મળશે. સ્ટ્રક્ચર નંબર 1 અને સ્ટ્રક્ચર નંબર 2. પહેલું સ્ટ્રક્ચર છે એ કયું છે? ફ્લોરોગ્લુસિનોલ. અને ત્યારબાદ જે બીજું જે સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે છે? પ્રોટોકેટેચ્યુઇક એસિડ, બરાબર. તો અહીંયા આપણને 2 શું કહેવાય સ્ટ્રક્ચર મળ્યા ગલન પ્રક્રિયાથી. જો અહીંયા 2 સ્ટ્રક્ચર આપણને મળ્યા હોય તો આપણે શું કરવાનું રહે સીધું કે ભાઈ જે આ જે બંને સ્ટ્રક્ચર છે તેની હાજરી આપણે સૂચવી નાખીએ તો આપણું જે સાયનિડીન ક્લોરાઇડનું જે બંધારણ છે તે સાબિત થઈ જાય. તો આગળના મુદ્દામાં તે જ આપણે જોઈએ. હવે જુઓ આગળનો મુદ્દો જે છે તે કઈ રીતે થશે કે ભાઈ જે આપણા પ્રોટોકેટેચ્યુઇક એસિડ અને ફ્લોરોગ્લુસિનોલ જે છે એનું બંધારણ આપણે સાબિત કરવું જોઈશે, બરાબર. પરંતુ અહીંયા આપણે કઈ રીતે કરીશું કે અહીંયા આપણે સાયનિડીન ક્લોરાઇડ જે છે તેનું આપણે સંશ્લેષણ કરીશું.
તેનું આપણે સંશ્લેષણ કરીએ તો તેના આધારે આપણને શું મળી જશે? સાયનિડીન ક્લોરાઇડનું સ્ટ્રક્ચર મળી જશે. તો તે મુદ્દાને આપણે કન્સિડર કરશું, બરાબર. તો કઈ રીતે થશે કે ભાઈ સાયનિડીન ક્લોરાઇડ જે છે તેનું સંશ્લેષણ કરીએ તો આપણને સાયનિડીન ક્લોરાઇડ મળશે, બરાબર. તો સંશ્લેષણ કઈ રીતે થશે કે બે સ્ટ્રક્ચર, હમણાં જે બે સ્ટ્રક્ચર આપણે જોયા હતા એ બે સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને અહીંયા કેમિકલ રિએક્શન કરવાની રહેશે, બરાબર. કઈ રીતે થશે તે આપણે જોઈએ કે ભાઈ 2,4-ડાયહાઇડ્રોક્સી 6-મિથોક્સી બેન્ઝાલ્ડીહાઇડ જે છે, બરાબર, એનું આપણે શું કરીશું કે એની આપણે સંકલન પ્રક્રિયા કરીશું. કોની સાથે? તો કે અહીંયા જે મિથોક્સી 3,4-ડાય મિથોક્સી એસિટોફિનોન જે છે, બરાબર, એની કેમિકલ રિએક્શન કરીશું HClની હાજરીમાં. બે પાણીના મોલિક્યુલ દૂર થઈને આપણને જે કેમિકલ રિએક્શન થશે એની અંદર શું થશે કે આ જે એક બંધ છે અને આ જે કાર્બન છે, અહીંયા જે OH આલ્ડીહાઇડ સમૂહ છે અને અહીંયા જે CH2O CO CH3 જે છે એ, અને અહીંયા OH અને અહીંયા આ એક કાર્બન, એ બધા જોડાઈ જશે અને શું થશે? એક આવી રીતના એક આખું સ્ટ્રક્ચર મળશે. આ જે સ્ટ્રક્ચર મળશે, બરાબર, તેનું આપણે શું કરીશું આગળ? તો કે તેનું આપણે જળ વિભાજન કરશું. એનું જળ વિભાજન કરતાં આપણને ફાઇનલ શું મળશે? સાયનિડીન ક્લોરાઇડ મળશે, બરાબર. તો હવે આપણે અહીંયા જોયું કે ભાઈ સાયનિડીન ક્લોરાઇડ જે છે તેનું સંશ્લેષણ થઈ જાય છે, બરાબર. એનો અર્થ એવો થયો કે એનું બંધારણ સાબિત થઈ જાય છે. તો હવે આપણે એ સમજાવવું જોઈશે કે આગળ જે જળ વિભાજન આપણે કર્યું હતું, આગળ બતાવું તમને કેમિકલ રિએક્શન, મીન્સ કે પ્રક્રિયા નંબર 2 ની અંદર જે આપણે જળ વિભાજન કર્યું હતું એની અંદર સાયનિડીન ક્લોરાઇડ અને ગ્લુકોઝ મળતા હતા. હવે ગ્લુકોઝનું અહીંયા આપણે બંધારણ સાબિત કરવાનું નથી. આપણે અહીંયા એક જોઈશું કે જે આ એક કાર્બનનો સાથે જે જોડાયેલો ઓક્સિજન છે તે, અને આ જે કાર્બન છે તેની સાથે જોડાયેલો ઓક્સિજન જે છે એ હકીકતમાં OH મોલિક્યુલ હતા, પરંતુ તેમાંનો જે હાઇડ્રોજન હતો તે વિસ્થાપિત થઈને ત્યાં ગ્લુકોઝના મોલિક્યુલ જોડાયા છે. તો આપણે શું કરીશું અહીંયા? તો આપણે એવું કરીશું કે જે આ અલગ અલગ જે આ બે કાર્બન છે, બરાબર, એની સાથે જોડાયેલા જે OH મોલિક્યુલ હતા તેનું વિસ્થાપિત થઈ અને જે આ ગ્લુકોઝ મોલિક્યુલ જોડાયા છે તો એ બંનેનું આપણે સ્થાન દર્શાવી દઈએ તો શું થશે કે ભાઈ સાયનિન ક્લોરાઇડ જે છે તેનું બંધારણ સાબિત થઈ જશે. તો તે કઈ રીતે થશે તે આપણે જોઈએ આગળ. કે ભાઈ જે આપણો આગળ જે મેં તમને કીધું હતું કે ભાઈ કાર્બન નંબર 3 ની અંદર ગ્લુકોઝ જોડાયેલો છે અને કાર્બન નંબર 5 ની અંદર પણ ગ્લુકોઝ જોડાયેલો છે. તે કઈ રીતે જોડાયેલો છે તે આપણે અહીંયા સાબિત કરીશું. તો આપણે એ કેમિકલ રિએક્શન જોઈએ કે સૌથી પહેલાં તો સાયનિન ક્લોરાઇડ જે છે તેનું H2O2 સાથે કેમિકલ રિએક્શન કરીએ તો શું થશે? એની સાથે જ્યારે કેમિકલ રિએક્શન કરીએ ને તો અહીંયા જે આખો જે બંધ હતો, બરાબર, એ બંધ તૂટી જશે અને એની જગ્યાએ ઓક્સિજન મોલિક્યુલ જોડાઈ જશે. કયા કાર્બન સાથે? તો કે અહીંયા જે કાર્બન હતો ને તેની સાથે, બરાબર, અને ડબલ બોન્ડ થઈને O થઈ જશે અને બાકીનું સ્ટ્રક્ચર આખું તેમ નામ જ રહેશે, બરાબર. અહીંયા ક્લોરીન મોલિક્યુલ છે અને અહીંયા ડબલ બોન્ડ O, બરાબર. હવે આ જે આખું સ્ટ્રક્ચર છે તેનું જળ વિભાજન થશે. તેનું જળ વિભાજન થશે એટલે કઈ રીતે થશે કે અહીંયા જે આ કાર્બન હતો, બરાબર, અહીંયાનો જે કાર્બન હતો તે આખો દૂર થઈ જશે અને આ જે કાર્બન છે ને તેની સાથે કેમિકલ રિએક્શન થઈ જશે અને આ જે કાર્બન હશે ને તે શેમાં થઈ જશે? CH2OH અને કાર્બોક્સિલિક એસિડમાં પરિવર્તિત થઈ જશે અને આટલું જે આખું સ્ટ્રક્ચર જે છે તે ગ્લુકોઝ સાથે દૂર થઈ જશે, બરાબર. આટલું જે સ્ટ્રક્ચર છે તે ગ્લુકોઝ સ્વરૂપે દૂર થઈ જશે અને બાકીનું સ્ટ્રક્ચર એમ નામ રહેશે, બરાબર. તો કઈ રીતનું આપણને સ્ટ્રક્ચર મળશે? તો અહીંયા એક આ સ્ટ્રક્ચર મળશે અને ત્યારબાદ ગ્લુકોઝનો મોલિક્યુલ મળશે, બરાબર. તો તેનો અર્થ શું થયો કે વધારે પ્રમાણમાં પાણી સાથે અથવા તો H2O2 સાથે કેમિકલ રિએક્શન કરતા અથવા તો જળ વિભાજન કરતા કાર્બન નંબર 3 ની સાથે જોડાયેલો જે ગ્લુકોઝ હતો તે શું કરશે કે પોતે વિસ્થાપિત થઈ જશે, આખા સ્ટ્રક્ચરમાંથી નીકળી જશે અને ગ્લુકોઝ એક અલગ આપણને મળી આવશે. તો તેનો અર્થ શું થયો કે ભાઈ કાર્બન નંબર 3 ની સાથે ગ્લુકોઝ જોડાયેલો હોવો જોઈએ, બરાબર. ત્યારબાદ આગળનું એક કેમિકલ રિએક્શન જોઈએ કે કાર્બન નંબર 5 સાથે ગ્લુકોઝનું સ્થાન, બરાબર, તે આપણે જોઈએ કઈ રીતનું છે. હવે જુઓ, 5મા નંબરનો જે કાર્બન છે તેની સાથે ગ્લુકોઝ જોડાયેલો છે તેની હાજરીની સાબિતી કઈ રીતે થશે? તો સાયનિન ક્લોરાઇડ જે છે તેનું CH3 સાથે કેમિકલ રિએક્શન આપણે કરીએ તો આપણને શું મળશે ભાઈ તે આપણે જોઈએ. તો તેની સાથે કેમિકલ રિએક્શન કરવાથી જેટલા OH મોલિક્યુલ હતા, બરાબર, અહીંયા 1 2 3, બરાબર, જે OH મોલિક્યુલ હતા ત્યાં શું થઈ જશે કે ત્યાં મિથાઇલ ગ્રુપ જોડાઈ જશે, બરાબર, અને આપણને આવી રીતનું સ્ટ્રક્ચર મળશે. તેનું આપણે જળ વિભાજન કરીએ તો શું થશે તે આપણે જોઈએ કે જે મિથાઇલ ગ્રુપ ધરાવતા જે સંયોજનો હતા, બરાબર, તે આખું સ્ટ્રક્ચર એમ નામ રહેશે, પરંતુ જે અહીંયા ગ્લુકોઝ ધરાવતા OH મોલિક્યુલ હતા
ત્યાં OH થઈ જશે અને ગ્લુકોઝ ત્યાંથી દૂર થઈ જશે અને 2C6H12O6 ગ્લુકોઝ આપણને મળશે. અહીંયા જો ગ્લુકોઝનો મોલિક્યુલ આપણને મળ્યો તો તેનો અર્થ શું થયો કે ભાઈ આપણું જે કાર્બન નંબર 5 જે છે અથવા તો કાર્બન નંબર 3 જે છે તેની સાથે શું જોડાયેલું હોવાનું ભાઈ, તો કે તેની સાથે ગ્લુકોઝ મોલિક્યુલ જોડાયેલો હોવાનું. પરંતુ અહીંયા કન્ફ્યુઝન એ છે કાર્બન નંબર 3 અને કાર્બન નંબર 5 બંનેની સાથે જે OH જોડાયેલા હતા, OHની સાથે ગ્લુકોઝ જોડાયેલા તે બંને દૂર થઈ ગયા છે. આપણે એ કન્સિડર કરવું છે કે કાર્બન નંબર 5 સાથે જ ગ્લુકોઝ જોડાયેલો છે. તો આપણે શું કરીશું કે આ જે આપણી નિપજ બની તેને આપણે KOH સાથે ગરમ કરીએ તો શું થશે, આપણને બે સ્ટ્રક્ચર અલગ અલગ મળશે. આટલું જે સ્ટ્રક્ચર છે તે દૂર થઈ જશે અને આટલું સ્ટ્રક્ચર પણ અલગ થઈ જશે, બરાબર. અને આપણને બે નિપજ મળશે, મોનોમિથોક્સી ફ્લોરોગ્લુસિનોલ અને ત્યારબાદ બીજું મળશે ડાયમિથોક્સી પ્રોટોકેચ્યુઇક એસિડ, બરાબર. આ જે બે મોલિક્યુલ આપણને મળ્યા એનો અર્થ એવો થયો કે કાર્બન નંબર 5ની સાથે જોડાયેલો ગ્લુકોઝ છે, બરાબર. કાર્બન નંબર 5ની સાથે OH સાથે OHમાંના હાઇડ્રોજનને દૂર કરી અને ગ્લુકોઝ જોડાયેલો છે. તો એ બંનેની સાબિતી થઈ ગઈ. આ બંનેની સાબિતી થઈ તો આપણે શું કરશું, સીધો જ આપણે આપણો મુદ્દા નંબર આગળ લખશું કે મુદ્દા નંબર 5 કે ભાઈ વૈશ્લેષિક પુરાવાના આધારે તે આપણે જોઈએ આગળ. અહીંયા આવશે કે મુદ્દા નંબર 5 કે ભાઈ સાયનિન ક્લોરાઇડનું સાચું બંધારણ, અને આ આખું સાચું બંધારણ આપણે અહીંયા લખી આપશું, બરાબર. હવે ત્યારબાદ આપણે એનું સંશ્લેષણ જોઈશું. તો સંશ્લેષણ કઈ રીતનું છે, સંશ્લેષણ આની અંદર બે ભાગમાં કરવામાં આવેલું છે, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2, બરાબર. તો તે કઈ રીતે થશે તે આપણે જોઈએ. ભાગ નંબર 1ની અંદર આપણે જોઈએ તો ફ્લોરોગ્લુસિનાલ્ડિહાઇડ જે છે, બરાબર, એનો આપણને મોલિક્યુલ આપેલો છે. તેનું આપણે શું કરીશું સીધું કે ભાઈ ટેટ્રા એસિટાઇલ બ્રોમો ગ્લુકોઝ સાથે કેમિકલ રિએક્શન કરાવીશું. એની સાથે કેમિકલ રિએક્શન કરતાં આપણને શું મળશે તે આપણે જોઈએ. HBr દૂર થતાં આપણને નિપજ નંબર A મળે છે, બરાબર. નિપજ નંબર A મળી ગઈ. ત્યારબાદ આપણે આગળ જોઈએ મુદ્દા નંબર 2 કે ભાઈ મુદ્દા નંબર 2 તો એની અંદર જોઈએ કે ભાઈ હાઇડ્રોક્સી 2,3,4 ડાય હાઇડ્રોક્સી એસિટોફિનોન જે છે, બરાબર, તેની કેમિકલ રિએક્શન આપણે કોની સાથે કરીએ, આગળ જે પ્રમાણે કરી તે પ્રમાણે કે ટેટ્રા એસિટાઇલ બ્રોમો ગ્લુકોઝ સાથે કરીએ તો સંકલન પ્રક્રિયા થઈ HBr દૂર થઈને આપણને નિપજ નંબર B મળશે. હવે આપણે શું કરીશું કે નિપજ નંબર A અને નિપજ નંબર B બંનેને જોડી નાખીએ તો સાયનિન ક્લોરાઇડ આપણને મળે. તો આપણે શું કરીશું, સીધું જ સંકલન પ્રક્રિયા કરીશું. નિપજ નંબર A અને નિપજ નંબર 2ની સાથે સંકલન પ્રક્રિયા કરતાં HClની હાજરીમાં સીધું આપણને સાયનિન ક્લોરાઇડ નહીં મળે, પરંતુ તેનો એક શું કહેવાય કે બ્રોમો અથવા તો એસિટાઇલ વ્યુત્પન્ન આખો આપણને મળશે. આ જે એસિટાઇલ વ્યુત્પન્ન મળ્યો એનું આપણે જળ વિભાજન કરીએ તો આપણને છેલ્લે સાયનિન ક્લોરાઇડ મળે છે. તો આ થઈ ગયું આપણું સાયનિન ક્લોરાઇડનું બંધારણ. આ થઈ ગયું આપણું સાયનિન ક્લોરાઇડનું અહીંયા બંધારણ સાબિત, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ અહીંયા અલગ અલગ બીજા જે આપણે બંધારણ સાબિત કરવાના હતા તે આપણે અહીંયા દોરેલા છે, લખેલા છે. તો તેની અંદર ફ્લેવોન, ક્રાઇસિન, ફ્લેવોનોલ, આઇસોફ્લેવોન, ક્વેરસેટિન, જીનેસ્ટિન અને 7મો નંબર આવશે બીટા કેરોટીન, બરાબર. તો એની અંદર અહીંયા જે આગળના જે 3 જે છે તેના આપણે વ્યવસ્થિત રીતે બંધારણ આપણે સાબિત કરી બતાવશું અને બાકીના 3ના તમારે જાતે કરવાનું રહેશે, જે બહુ જ સિમ્પલ છે, બરાબર. અને ત્યારબાદ જે 7મું જે બીટા કેરોટીન છે તેનો પણ આપણે વ્યવસ્થિત રીતે બંધારણ સાબિત કરવાનું છે તે આપણે જોઈશું, બરાબર. આગળના લેક્ચરમાં મળ્યા.